રાણપુરના ધારપીપળા રોડ પર વાડીમાં બે બાળકીઓને ઝટકા વાયરમાં વીજશોક લાગ્યો. વીજશોક લાગતા એક બાળકીનું મોત, એક બાળકીને ઈજાઓ થતાં સારવાર હેઠળ. બંને બાળકીઓ સગી બહેનો હતી, જેમાં નાની બહેન હાયાનું થયું મોત અને શીતલને ઈજા. છાયા અને શીતલ બંને બાળકીઓ બોરા વીણવા જતા બાજુની વાડીમાં ઝટકા વાયરમાં વીજશોક લાગેલ. ધારપીપળા રોડ પર કેશુભાઈ રામજીભાઈ ડેરાણિયાની વાડીમાં ઝટકા વાયરમાં વીજશોક લાગ્યો. બાળકીઓના પિતા મનસુખભાઈ રોજાસરાએ રામજીભાઈની બાજુની વાડી ભાગવી રાખી ખેતીકામ કરે છે. કેશુભાઈ ડેરાણિયાની વાડી ધુળાભાઈ માનસંગભાઈ નામના વ્યક્તિએ ઇજારે રાખી હતી. વાડી ફરતે ઝટકો વાયરમાં વીજશોક ગોઠવ્યો હોવાથી બંને બાળકીને લાગ્યો વીજશોક. વીજશોક મૂકનાર સામે કડક કાર્યવાહી કરવા બાળકીના પરિવારે કરી માંગ. मृत्यु पाम्યું એક સિરિયસ છે શું કહેશો શું બનાવ હતો એટલે પાણી વાળતી હતી અહીંયા કને હું નાકુ વાળવા રમતી રમતી બોરા ખાવા વી ગયો આમ સેટો ટેકી અહીંયા શોટ નીકળ્યો તો બે પડી ગયું અહીંયા એ દીકરી કેટલા વર્ષની હતી એક 9મું ભણે એક 7મું ભણે આ જેને ચોટ મૂકી ચોટ કોને મૂકેલો હતો ઈ પવાડી વાળા તમે શું કહેવા માંગો તમને વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી કડક માં કડક આ બે દીકરીને ચોટ લાગ્યો છે ચોટ લાગવાનું કારણ શું અમે 20 વર્ષથી વાડી વાવતા હતા રાણપુરની સીમમાં અને પછી બે દીકરી બોરા વીણવા ગઈ હતી ત્યાં ચોટ લાગેલો છે અને કાયદેસર આંકડી હતી ત્યાં લાગેલો ચોટ છે તો અમને કાયદેસર કાર્યવાહી થાય એવી માંગ છે અમારી. બે દીકરીને ચોટ લાગ્યો એમાં દીકરી એક દીકરી એક્સપાયર થઈ ગઈ છે અને એક દીકરી સિરિયસ છે. તમે પોલીસ પાસે શું માંગણી કરો અમે પોલીસ પાસે એવી માંગણી કરી છે કે કડક ના કડક કાર્યવાહી થાય અમારી માંગ છે, અમને ન્યાય મળે.